નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રિવાઇઝ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યો હતો, જેમાં સફાઈ વેરામાં 100% વધારો ઝીંકાયો છે. એને પરિણામે નગરજનો ઉપર 50 કરોડનો બોજો પડશે, જ્યારે કુલ રૂપિયા 6,256 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ આજે સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને આ અંદાજપત્ર સુપ્રત કર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ વર્ષે રૂપિયા 6256 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું, જેમાં આ વર્ષે વિકાસના કામોમાં 1846 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી એવી વેરાની આવકનો લક્ષ્યાંક 740 કરોડ મુકાયો છે. આ વર્ષના અંતે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર હોવાથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સ્થિતિ દોરડા ઉપર ચાલવા સમાન બની રહી હતી. કારણ કે એક તરફ ઓગસ્ટ 2023માં વિશ્વામિત્રી નદીના પાણીએ શહેરને ધમરોડી નાખીને પારાવાર નુકસાન પહોંચાડ્યું, તો બીજી તરફ આ વર્ષના અંતે જ પાલિકાની ચૂંટણી હોવાને લીધે નગરજનો ઉપર કમરતોડ કર નાખવાનું પણ હિતાવહ નહોતું. એટલે આ ચૂંટણીલક્ષી બજેટ માનીને વિકાસના કામો વધુ મુકાયા છે. આ બજેટથી વડોદરા સર્વાંગી વિકાસની યાત્રામાં જેટ ગતિ પકડી લેશે, એમ સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે. ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ. એટલે આ બજેટ પ્રજાલક્ષી છે. સર્વાંગી વિકાસ થાય, વડોદરા શહેર સાચા અર્થમાં ગ્રીન વડોદરા બને, સ્માર્ટ વડોદરા બને, રેઝિલિયન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે. આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે. લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે. આશા આકાંક્ષાઓ જાગૃત કરતા લોકોની અપેક્ષા પણ વીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે, પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે, જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે, ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ, સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રામાણિક કોશિશ કરી. આજે રજૂ થયેલા બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂપિયા 50 કરોડનો સફાઈ વેરો નાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ગત વર્ષના અંદાજપત્રમાં 1700 કરોડ રૂપિયાના વિકાસના કામો રજૂ થયા હતા, જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા છે અને કેટલાક કામો તો માત્ર કાગળ ઉપરના ઘોડા સમાન પુરવાર થયા છે, કારણ કે આજ સુધી એ કામો શરૂ સુદ્ધા થયા નથી. ત્યારે આ વર્ષે ફરી એકવાર 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાને લગતા કામોનો પણ સમાવેશ થાય છે. કર દર સૂચવતા આ અંદાજપત્ર અંગે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હવે વિશદ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં તેને મંજૂરી અર્થે મૂકવામાં આવશે. દર્શક મિત્રો, સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેરનો નંબર વર્ષ 2023માં 33મા નંબર પર હતો. એના આગલા વર્ષે 14 નંબર અને 3 વર્ષ અગાઉ વડોદરા 8મા સ્થાને હતું. આમ વડોદરા સ્વચ્છતા ક્ષેત્રે ટોપ 3માં અસંખ્ય પ્રયાસો છતાં પણ પહોંચી શક્યું નથી. હવે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો નંબર ટોપ 3માં આવે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક સુદ્ધા કરી દેવામાં આવી છે, જેને પરિણામે આ અંદાજપત્રમાં સફાઈ વેરામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 100%નો વધારો સૂચવવામાં આવ્યો છે. અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ 1660 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ટોચનું સ્થાન મેળવવામાં પાલિકાને સફળતા મળી નથી. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન, સફાઈની કામગીરી તથા સફાઈની મશીનરી માટે જરૂરી ખર્ચ માટે આ જોગવાઈ કરવામાં આવી હોવાનું म्युनिसिपल कमिश्नर दिलीप कुमार राणाए जणाव्યું હતું. ड्रास्टिक चेंज आएगा कि जो नंबर अभी हमारा ओजी विस्तार और सब बढ़ा है, तो जो हमारा डोर टू डोर व्हीकल जाने वाला है
वो जितने हैं उससे हम बहुत ज़्यादा संख्या में डोर टू डोर व्हीकल हम उसकी संख्या एनहांस कर रहे हैं, एक चीज़। दूसरा, हम 3 मटेरियल रिकवरी फैसिलिटीज़ बढ़ा रहे हैं। 2 मटेरियल रिकवरी तीन जगह पे हम कर रहे हैं, अटलादरा, गाजरावाड़ी और एक और जगह है गधेड़ा मार्केट के पास। वहाँ पर हम ये एक फैसिलिटीज़ बढ़ाने वाले हैं। सोशल मोबिलाइजर्स हम रखने वाले हैं और उसमें से रेवेन्यू ज़्यादा जनरेट हो उसका हम प्रयत्न करने वाले हैं। ऑर्गेनिक, इनऑर्गेनिक और जो वेस्ट अलग होकर अभी आता है वो 2 प्रकार से हटा के आगे जाके 5 प्रकार के हम करने वाले हैं। सोशल मोबिलाइजर रखने वाले हैं। फिर जो मार्केट प्लेस का जो कचरा डे टू डे इकट्ठा हो रहा है, जैसे साग मार्केट का, उसके लिए या ये साग मार्केट का हो या गार्डन का हो या ऑर्गेनिक वेस्ट हो, उसके लिए डेडिकेटेड व्हीकल हम रखने वाले हैं। तो इन सब चीज़ों की वजह से सिटी क्लीन होगी और ज़्यादा मात्रा में क्लीन कर पाएंगे। तो चुनावी साल है, क्या संकलन में से मंजूरी मिलेगी इससे? हमने हमारी तरफ से एडमिनिस्ट्रेटिव एसेस करके रख दिया है। इट इज़ अप टू संकलन या अप टू स्टैंडिंग बोर्ड एंड जनरल बोर्ड, जो उनको अच्छा लगेगा वो करेंगे, पर हमारी तरह से ये होना चाहिए था, इसलिए हमने इस ड्राफ्ट, ये बजट ड्राफ्ट है, हमने ड्राफ्ट बजट में इसको प्रपोज किया है। વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ તો સઘન સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું। આ વચ્ચે ક્યાંય સ્વચ્છતા જાળવવા માટે તંત્રને લોકોનો સહયોગ ઓછો મળી રહ્યો હોય તેમ ફલિત થઈ રહ્યું છે। એટલે જ અંદાજપત્રમાં ડોર ટુ ડોર કચરાની સિસ્ટમને ધરમૂળથી ફેરફાર કરવા સહિતના અન્ય સુધારા વધારા કરવા માટે સફાઈ વેરામાં વધારો ઝીકાયો છે। હાલ તો વીએમસીના વર્ષ 2025-26ના બજેટની મું દેખાઈ વડોદરાના નગરજનોને 50 કરોડ રૂપિયામાં પડી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।